જાહી અંત રામ કહી આવત નાહી। તો યાદ રાખો, ગુરુ કરવા અનિવાર્ય છે। ભગવાન શિવજીએ પણ અમુક વિદ્યા પ્રાપ્ત કરવા માટે એને ગુરુ કર્યા, કૃષ્ણએ ગુરુ કર્યા। આ શંકર ને કૃષ્ણ કરતા તો આપણે કોઈ મોટા નથી ને। અમારા દશનામ સમાજમાં તો અમારા કાકાઓ જ ગુરુ થતા હોય। મહેશ બાપુ બરાબર ને? હું હમણાં ધોલેરા ગયો બાપુ ને ત્યાં ભોજન લેવા, ત્યારે મેં કીધું બાપુ આપના ગુરુ કોણ છો? મારા કાકા। લગભગ મોટા ભાગે અમારા દશનામ સમાજમાં, પછી ગીરી, પુરી, ભારતી, જે એમાંના લગભગ મોટા ભાગના અમારા કાકાઓ જ હોય। મારી તોડી નાખે આડાવડા ક્યાં હોય તો। ગુરુ કુંભાર શિષ્યનું માટલું છે। માટલાને બરાબર આમ ઘડવું હોય તો ગુરુ અંદરથી હાથ રાખે, ઉપરથી તાપલીઓ મારીને માટલાને બરાબર સારું બનાવે તો જ પાકે। અને પછી એના ક્રોધમાં, એના આદેશમાં, એને આપેલા મંત્રમાં એનો જપ કરતા કરતા જ્યારે બરાબર આમ તપીએ અને તપાવી માટલું બરાબર પાકે, પછી આમ ટકોરા મારો સાહેબ તો માટલું તૂટે નહીં। પણ જે નિભાડામાં પાક્યું હોય, ગુરુના નિભાડામાં પાક્યું હોય, તો આવા કોઈ ગુરુનો, આવા કોઈ સંતનો સંગ કરી લેવો। એમ પોતાના ગુરુને યાદ કરીને સૂતજી મહારાજ ત્રિવેણીના ઘાટ ઉપર કથા કહે છે કે મારા ગુરુદેવે સનત કુમારને પૂછ્યું, સનત કુમારે નંદિકેશ્વરને પૂછ્યું, નંદિકેશ્વરે જે જવાબ આપ્યો એ જવાબ હું આપને આપું છું કે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ ક્યારે થયા? નંદિકેશ્વર સનત કુમારોને કહે છે કે અનેક કાળ વીત્યા પછી જ્યારે આ જગતમાં કશું જ હતું નહીં, માત્ર અંધકાર હતો અને બધું જ ભગવાન મહાદેવમાં સમાઈ ગયેલું, એ પરમ અનંતમાં સમાઈ ગયેલું, ત્યારે કશું હતું નહીં। એ વખતે આ સદ તત્વને, પરમ તત્વને, આદિ તત્વને, શિવ તત્વને પ્રગટ થવાની ઈચ્છા થઈ, ત્યારે ભગવાન મહાદેવ એ પરમ તત્વ પ્રગટ થયું અને પોતાના ડાબા ભાગમાંથી પરમ શક્તિ જગદંબા આદિ શક્તિને પ્રગટ કરી અને એ બંને જણા પ્રગટ થયા ત્યારે હવે આ મૂળ જગતના સર્જનનો અહીંથી શરૂઆત થાય છે। બધા ધ્યાનપૂર્વક સાંભળજો। શિવ મહાપુરાણ અંતર્ગત આ જગતના સર્જનની વાતો છે। જુદા જુદા શાસ્ત્રમાં કલ્પના ભેદને લીધે જુદી જુદી કથાઓ આવે છે। થોડું ધીમું રાખો બેનજો। એમાં ભગવાન મહાદેવ અંધકાર હતો ત્યારે કશું જ હતું નહીં, પોતે પ્રગટ થયા। એના ડાબા ભાગમાંથી પરાંબા પરાશક્તિને પ્રગટ કરી અને પોતે કહ્યું છે કે આપણે બંને એકલા રમીએ છીએ, પછી એને રહેવા માટેનું સ્થાન તો જો, હજી જગતમાં અંધકાર છે, અંધકાર સિવાય કશું જ નથી। આદિ શિવ અને આદિ શક્તિ પ્રગટ થયા, બોલે આપણે રહેવા માટેનું એક સ્થાન એટલે 5 યોજનનું એક સ્થાન બનાવ્યું, એમાં વન ઊભું કર્યું, જેને આપણે આનંદવન, આનંદ કાનન કહીએ છીએ। એ આનંદવન, આનંદ કાનન એટલે કે અત્યારનું કાશી વિશ્વનાથ, જેને આપણે વારાણસી કહીએ, જેને આપણે બનારસ કહીએ, એ સ્થાન, એનું નામ છે અવિમુક્ત સ્થાન। કોઈ પણ જીવાત્મા હોય, એ 4 યોનિમાંથી ઉદ્ભીજ હોય, સ્વેદજ હોય, અંડજ હોય કે જરાયુજ હોય, આમાં કોઈ પણ યોનિમાં જન્મેલો જીવ હોય, એ વારાણસી જાય ને જો મૃત્યુ પામે તો જીવ જંતુ પણ મોક્ષના અધિકારી બની જાય। આવી આ નગરી છે જેનું નામ છે વારાણસી, કાશી। શ્રાવણ મહિનાના બીજથી મારી કથા કાશીમાં શરૂ થાય છે। શ્રાવણ સુદ બીજ, 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગની આ અમારી 7મી કથા છે। 12 જ્યોતિર્લિંગની કથા કરવી છે, એમાંની આ 6 જ્યોતિર્લિંગ પૂરા, 7મી જ્યોતિર્લિંગ એમાં
શ્રાવણ મહિનામાં કથા શરૂ થાય છે, કોઈને આવવું હોય તો કહેજો. શ્રાવણ મહિનામાં તો એ અવિમુક્ત સ્થાન બનાવ્યું. જગતમાં કશું છે નહીં, હજી પૃથ્વી પણ નથી, કશું જ નથી. એ અવિમુક્ત સ્થાનમાં શિવ અને શિવા, જે પરાંબા આપણે કહીએ, જેને પરાશક્તિ કહીએ, એ શિવ અને શક્તિ ભ્રમણ કરે છે, આનંદ કરે છે. એમાં ઈચ્છા થઈ કે આપણે કોઈ ત્રીજાને પ્રગટ કરવો જોઈએ, એટલે અમૃતનો આસવ કરી અને માં જગદંબાના ડાબા પડખામાંથી એક શ્યામ વર્ણ પુરુષ પ્રગટ થયો, જેનું નામ થયું ભગવાન વિષ્ણુ. એક વખત જય જયકાર કરીએ. બોલીએ વિષ્ણુ ભગવાન કી જય. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનંદમ. એ ભગવાન વિષ્ણુ શ્યામ વર્ણ છે, પ્રગટ થયા. ભગવાન શિવ અને શિવાને પ્રણામ કરીને કહે, મારે શું કરવાનું? હું કોણ? મારું નામ શું? ત્યારે શંકર અને પાર્વતી એટલે કે આદિ શિવ શક્તિએ એનું નામ આપ્યું કે તમે આખા સકલ જગતમાં વ્યાપ્ત રહેશો, એટલે તમારું નામ વિષ્ણુ થશે. કરો. બોલે તપ કરવાથી તમારામાં શક્તિ આવશે, તમારામાં તેજ પ્રગટ થશે. અને યાદ રાખો મારા વાલા, જ્યાં સુધી તપ નહીં કરો ત્યાં સુધી તમારામાં તેજ આવશે નહીં. પછી એ મનનું તપ હોય, એ વાણીનું તપ હોય કે શરીરનું તપ હોય, તેજસ્વીતા, વાણીમાં તેજસ્વીતા તો જ આવશે જો તમે વાંચન કરશો. વાણીની તપ શું છે? વાંચવું એ વાણીનું તપ છે. મનને શાંત કરવું એ શું છે? પરમાત્માની કથાઓનું ને અને લીલાઓનું મનન કરવું એ મનનું તપ છે. શરીરનું તપ શું છે? એક જગ્યાએ બેસીને એના નામનો જપ કરવો, એ શરીરનું તપ છે. બ્રહ્મચર્ય અને નિરાહાર લેવો, નિરાહાર કરવો, એ શરીરનું તપ છે. તપ વગર તેજસ્વીતા ન આવે, ચાહે મન હોય, વાણી હોય કે આ શરીર હોય કે બુદ્ધિ હોય. ભગવાન શિવે કહ્યું કે તમે તપ કરો, અને વિષ્ણુ ભગવાને ખૂબ તપ કર્યું. અને તપ કરવાને લીધે હું કથાને થોડી સંક્ષિપ્તમાં લઈ જાઉં છું, બાપુ મને માફ કરજો. એ તપ કરવાને લીધે એના શરીરમાંથી જળ પ્રગટ થયું. એટલું બધું તપ કર્યું એટલે આપણે જેમ તપીએ પછી પરસેવો નથી થતો, એમ એમાંથી જળ પ્રગટ થયું. અને જળ પ્રગટ થયું, એ જળમાં પોતે સૂઈ ગયા. જળને સંસ્કૃત ભાષામાં નાર કહે છે. જળના ઘણા શબ્દો છે, પાણી છે, વારી છે, જળ છે, અંબ છે. આ બધા જળના સમાનાર્થી શબ્દો. એમાંનું જળનું એક નામ સંસ્કૃત વાંગ્મયમાં, સંસ્કૃત ભાષામાં નાર છે. નાર એટલે જળ. એટલે જળમાં જેણે પોતાનું અયન એટલે ઘર બનાવ્યું એનું નામ નારાયણ. નર નાર વત્તા અયન એટલે કે નારાયણ. એ પોતે સૂઈ ગયા. અને અહીંયા ભગવાન શિવ અને શક્તિએ કહ્યું કે નારાયણ તો જળમાં સૂઈ ગયા છે, તપથી એટલા બધા શ્રમિત થયા, એ સૂઈ ગયા. હવે આપણે બીજા કોઈને પ્રગટ કરવો જોઈએ. ત્યારે એ વખતે નારાયણના નાભીમાંથી એક કમળ પ્રગટ થયું, જેમાં હજારો સૂર્યનું તેજ હતું અને હજારો વર્ષો સુધી એની દાંડી એ ઉતરો તોય એટલી અગાધ અને અનંત એનો દંડ હતો. એમાં શિવ અને શક્તિએ એક પુરુષને પ્રગટ કર્યો, જેનું નામ થયું બ્રહ્મા. એ બ્રહ્માજીને આ કમળમાં રાખ્યા છે. એ કમળમાંથી પ્રગટ થયેલા બ્રહ્મા કમળમાં વિરાજિત થયા. એક વખત જય જયકાર કરીએ.
બોલીએ બ્રહ્માજી ભગવાન કી જય. હર હર મહાદેવ. એ નાભી કમળમાં બ્રહ્માને વિરાજિત કર્યા. એ બ્રહ્માને થયું છે કે હું કોણ? આ જગતમાં અંધકાર જ છે અને માત્ર જળ ભરાયેલું છે. આ જગતમાં બીજો કોઈ છો નહીં. હું કોણ? કોહમ 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 એવા એના મનમાં પ્રશ્નો થયા. અને એ વખતે આકાશવાણી થઈ કે હે બ્રહ્મા, તમે તપ કરો. બ્રહ્માજીએ દેવતાએ 10,000 વર્ષ સુધી તપ કર્યું, પણ કશું એને દેખાયું નહીં. પૂર્વ દિશામાં જોયું, ઉત્તર દિશામાં જોયું, પશ્ચિમમાં જોયું, દક્ષિણમાં જોયું, ઉપર જોયું, એટલે બ્રહ્માજી 5 મુખવાળા થયા. અને પછી વિચાર કર્યો કે આ છે શું? એટલે પોતે કમળના દંડથી નીચે ઉતર્યા અને નીચે જળમાં જ્યાં ગયા ત્યાં તો ભગવાન વિષ્ણુ પોઢેલા હતા. વિષ્ણુને જોતા જ બ્રહ્માજીએ કહ્યું કે હે પુરાણ પુરુષ, તમે કોણ છો? ઊભા થાઓ. આ જગતનો દાદો હું છું, મને પ્રણામ કરો. કારણ કે આ જગતમાં મારાથી મોટો કોઈ નથી. એવો અહંકાર એને એક ભૈરવને પ્રગટ કર્યો અને ભૈરવને આદેશ આપ્યો કે આ બ્રહ્માજીને મારી નાખ. હજી સૃષ્ટિનું સર્જન જ્યાં થયું નથી અને ત્યાં આ બ્રહ્મા ખોટું બોલે છે અને ખોટું બોલવા વાળો મને પસંદ નથી. મારી નાખ. અને જ્યાં ભૈરવ મારવા જાય છે ત્યાં ભગવાન વિષ્ણુ શિવની આરાધના કરે છે કે મહાદેવ, આ તો જગતનું સર્જન કરવા વાળા છે, અમે તમારામાંથી જ પ્રગટ થયા છીએ, ક્યાં અમે એને મારી નાખો? એક કામ કરો, જે મુખ એનું જૂઠું બોલ્યું છે એ મુખને ધડથી જુદું કરો. અને પછી ભૈરવે એને ધડથી મસ્તક જુદું કર્યું. એટલે પેલા 5 મુખ વાળા હતા, હવે બ્રહ્માજી 4 મુખ વાળા થયા. અને પછી બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને બંનેએ ભગવાન મહાદેવની સ્તુતિ કરી. બંને જણા વિચારવા લાગ્યા કે હવે અત્યારે અમારે તમારું પૂજન કઈ રીતે કરવું? તમને અમે શું અર્પણ કરીએ? અમારી પાસે કશું છે નહીં. ત્યારે ભગવાન વિષ્ણુને થયું કાંઈ નથી, પણ એક વસ્તુ તો છે. બોલે શું? આ જળ તો છે. આખી સૃષ્ટિમાં એ બ્રહ્મમય તેજોમય જળ જ્યારે હતું એ જળનો એક ખોબો ભર્યો ભગવાન વિષ્ણુએ. અને એ ખોબો ભરીને ભગવાન મહાદેવ ઉપર એને જળનો અભિષેક કર્યો. એ જળનો અભિષેક ત્યારથી આવેલો આવે છે. પહેલો ભગવાન મહાદેવને કોઈએ જો જળનો અભિષેક કર્યો હોય તો એ ભગવાન વિષ્ણુએ જળનો અભિષેક કર્યો છે. અને 1 લોટા જલ સભી સમસ્યા કા હલ. ત્યારથી ભગવાન મહાદેવને આપણે જળનો લોટો ચડાવીએ છીએ. અને પછી બ્રહ્માજીને થયું છે કે ભગવાન વિષ્ણુએ તો પોતાના અંગમાંથી પ્રગટ થયેલા આ જળનો અભિષેક ભગવાન શિવજીને કરીને એનું પૂજન કર્યું, પણ હું શું કરું? મારી પાસે તો કશું નથી. પધારો બાપુ, મારી પાસે કશું નથી. મારે કઈ રીતે ભગવાન મહાદેવનું પૂજન કરવું? ત્યારે બ્રહ્માજીનું હૃદય વલોવાયું. બ્રહ્માજીના હૃદયમાંથી 2 વૃક્ષો પ્રગટ થયા. આ તમને શિવ પુરાણમાં નહીં મળે. એ અન્ય ગ્રંથો તમારે જોવા પડશે. 2 વૃક્ષો પ્રગટ થયા. એમાંનું એ બંને વૃક્ષોને કઈ આપણે ચંદન કહીએ છીએ. ચંદનના 2 ઝાડવાઓ પ્રગટ થયા. એમાં એક સફેદ ચંદન અને એક લાલ ચંદન. આ 2 વૃક્ષો પ્રગટ થયા. અને એ બંને ભગવાન મહાદેવને એને અર્પણ કર્યા. સફેદ ચંદન તો આપણે બધાએ જોયું છે અને લાલ ચંદને જોયું છે, પણ ફિલ્મમાં. લાલ ચંદનનું એક ફિલ્મ બહુ ઉપડ્યું હતું હમણાં. નવજુવાન દીકરાઓને એને બધાને ખબર છે. ઓલું કયું ગુરબારા કાઢજે. કાલથી બારા જ કાઢજો. હિન્દુને જે હિન્દી જેવી ક્યાંય નોકરી સપનું ધ્યાન રાખશે. જોડા કરી
પણ કોઈ આ લાવું ન કરો કે આ બધી ઇલેક્ટ્રિક આજની કથામાં ઉપસ્થિત પૂજ્ય રસિક પ્રગટ બાપુ આપણે કથાના વક્તા વ્યાસભાઈ સ્તુ પર બિરાજમાન પૂજ્ય જનકગીરી બાપુનું સ્વાગત સન્માન કરવા ઈચ્છે છે તો પૂજ્ય રસિક ત્યારબાદ આ પટાંગણ એટલે કે નાગદેવતા દાદાના મહાન હાર્દિક બાપુનું મહાદેવ કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ત્યારબાદ હાર્દિક બાપુનું સન્માન રસિક પ્રગટ બાપુ કરશે. બોલે નાગ દેવતા કી જય ત્યારબાદ મહેશ ભારતી બાપુ હાર્દિક બાપુનું સન્માન કરે છે. તો આપણે સૌ તાળીઓથી વધાવીએ સન્માનને. નાગનાથ મહાદેવ કી જય ત્યારબાદ રસિક પ્રગટ બાપુનું સન્માન હાર્દિક ગીરી બાપુ કરે છે. તો સૌ આપણે તાળીઓથી વધાવીએ. મહેશ ભારતી બાપુનું સન્માન આપણા કથા વક્તા પૂજ્ય જનકગીરી બાપુના હાથે થાય છે. તો સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. ગુરુદત્ત ગિરનારી મહારાજ કી જય ત્યારબાદ ભુંજા બહાદુરથી પધારેલ ભૈરવ ભારતી બાપુ ગુરુ શ્રી ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન પૂજ્ય જનક બાપુ કરે છે. તો સૌ તાળીઓના ગડગડાટથી વધાવ્યા નમઃ સન્માનને. પાર્વતી પદે હર હર મહાદેવ હર ત્યારબાદ રાંદલ દડવા મહાન રસિક પ્રગટ બાપુ માતાજીના પ્રસાદ સ્વરૂપે અત્રે ઉપસ્થિત તમામ સાજિંદાઓનું સન્માન કરી રહ્યા છે. તો સૌ તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપણે વધાવીએ. આરતી બાપુની ચારે ચાર જણા નમો નારાયણ હાલો, ઓમ નમો નારાયણ, જય નાગ દેવતા. બાપુ આમ તો માયક મારે લેવાનું જ નહોતું, પણ આપણે એક કહેવત છે કે તુલસીદાસ બાપુની ચોપાઈ છે કે તુલસી જીસ ગાવ તેરા બાપ કા નામ. આખું જગત તુલસીદાસ તુલસીદાસ કરે અને ન્યા તુલસીઓ તુલસીઓ નામ. સાધુ થાય ને એટલે એનું પેલા ગામ છોડ દે. શું કામ ખબર છે? કે આખું જગત એને બાપુ બાપુ કરે અને ન્યા જાય ને એટલે હાર્દિક્યો થાય. પણ આજે આનંદ એટલે છે કે જે મારા હેરે ભણતા અને મારા મિત્રો નાનપણના ઈ આજે બાપુ તરીકે સાધુ તરીકે સ્વીકારે ને એવા બે ઓલિયા મેં મારી દ્રષ્ટિમાં જોયેલા. એક તો અમારા ગુરુદેવ ભગવતગીરી બાપુ જ્યાં જન્મ લીધો ત્યાં એણે એનું આખું જીવન સમર્પિત કર્યું, બરોબર છે. એની જ પરંપરા મુજબ અમે હાલીએ છીએ. ઘણા બધા એમ કે બાપુ અમરેલી મેકી દેવાય. મહેશ બાપુ ધોલારા મહંત કીધું ને, ઘણા બધા અમરેલી મેકી દો બાપુ, ખૂબ પ્રગતિ. પણ આપણને એમ થાય કે આપણા જે ગુરુદેવ હાલ્યા ને એ જ રસ્તે હાલવું છે. આજે મારા નાનપણના મિત્ર અતુભાઈ જે અત્યારે પોલીસમાં ફરજ બજાવે છે, પ્રશાંતભાઈ આ આર્કિટેક્ટ છે, ભરતભાઈ પરમાર, ભાવિનસિંહ, અને વિશેષ વાત એ કે અમે બધા 10માં ફેલ થયા હતા અને સારી પોસ્ટ ઉપર છીએ અત્યારે. સારી અમે અમારા મનથી એમ કહીએ છીએ
કે અમે જ્યાં છીએ ત્યાં બહુ સારી રીતે છીએ. એટલે એ પણ મહત્વ નથી. મહત્વનું એ છે કે મારા નાનપણના જેણે બધા મારા ખેલ જોયા છે બાદવાથી લઈને એ આજે મારું સન્માન કરતા હોય એટલે બહુ અતિશય હવે એમ કહેવાય કે નાગદેવતા હોળે હોળ હાલી ગયો છે. અસ્તુ ઓમ નમો નારાયણ, જય નાગદેવતા. સન્માન કરતા બરાબર. હાલો રેડી. મને વાલું વાલું શિવજીનું નામ લાગે. શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે. શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. શિવજીનું નામ લાગે. શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ
વાલું વાલું જીવની રામ રામ કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ મહારાજ કી સદગુરુ દેવ દેવ કી જય પ્રેમ से बोलिए नमः પાર્વતી પતે હર હર મહાદેવ. હર્ષદભાઈ રણછોડભાઈ તલાવિયા તરફથી છે અને તપોવન મંદિર મહિલા મંડળ તરફથી કાલે શરબત પણ આપવામાં આવે છે. બીજું કે અત્યારે હમણાં અહીંયા આરતી પૂરી થાય એટલે તરત જ સંતવાણીનો કાર્યક્રમ છે અને ગુજરાતને પણ ગુજરાતની બહાર ટીવી સિરિયલોમાં અનેક જગ્યાએ જેણે પોતાનો અવાજ આપ્યો છે એવા જયદેવ ગોસાઈ આજના આ ભજન કાર્યક્રમમાં અહીંયા પોતાની કલા પીરસશે. એટલે આપણે સૌ આ જ રીતે બેઠા રહેશું અને એનો ભજન એનો કાર્યક્રમ આપણે સંતવાણી સાંભળશું. એટલે બધા જ બેઠા રહો અને મહિલા મંડળ તપોવન મંદિર મહિલા મંડળ જો એના બહેનો હોય તો આવી જાય, નહીતર પછી ઘરેથી બેન હિનાબેન અને સુવર્ણાબેન ભાવેશભાઈ દવે ડોક્ટરના એમના ઘરેથી એ બંને અહીંયા પધારે અને એ આરતી ઉતારે. એમની સાથે બીજા પરિવારના સાથે આવ્યો હોય તો એ પણ આજની આરતી ઉતારે. તો જલ્દી બાપા આરતી કરવા માટે આવો એવી નમ્ર વિનંતી છે, જેથી કરીને આપણે આજનો આ जब के मंगल में आरती पापियों को पाप से तारी शिव महापुराण की आरती पापियों को पाप से तारी पापियों को पाप से तारी यह शांत गीत पावन में पापों को मिटाने वाला शिव दर्श कराने वाला पापियों को पाप से पुराण की पापियों को पाप से पापियों को पाप से यह मधुर बोल जगमत को सत्मार्ग करने वाला श्री राम घनश्याम आरती पापियों को पाप से तारी शिव महापुराण की आरती पापियों को पाप से तारी पापियों को पाप से तारी पापियों को पाप से तारी. આજે સંતવાણી કાર્યક્રમ છે એટલે તમામ ભક્તજનો ડાયરો સાંભળવા માટે બેસજો, કોઈ જતા નહીં. આજની સંતવાણી કાર્યક્રમ